નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3 માં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 5 સુધી અભ્યાસ કર્યો હતો. બરાબર? જેમાં આપણે આજે પાર્ટ 4 માં દાખલા નંબર 6 થી આપણે શરૂઆત કરીશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજના દાખલામાં જે રકમ છે કે આપેલ આકૃતિમાં AC બરાબર AE, AB બરાબર AD અને ખૂણો BAD બરાબર EAC. અહીંયા જુઓ, આ AC જે છે, AC એ કોના બરાબર છે? તો કે AE ના બરાબર. બરાબર? ત્યારબાદ AB જે છે એ કોના બરાબર છે? તો કે AD ના બરાબર. રાઈટ? તો સાબિત કરો અને BAD બરાબર EAC એટલે ખૂણો BAD એટલે કે આ ખૂણો ઈ કોના બરાબર છે? તો કે EAC એટલે આ ખૂણા બરાબર. રાઈટ? તો સાબિત કરો કે BC બરાબર D એટલે BC એટલે કે આ આખું BC છે એ કોના બરાબર છે? તો કે D ના બરાબર. રાઈટ? આ BC જે છે એ D બરાબર છે એવું સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આકૃતિ જોઈ લઈશું, ત્યારબાદ આપણે આગળ શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, લખ્યું છે તમે જોયું આકૃતિ. બરાબર? હવે આપણે આની સાબિતી આપીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો BAD બરાબર ખૂણો EAC તમે જોઈ શકો છો, જે આપણને અહીંયા ઉપર આપેલું જ છે. બરાબર? તો આપણે અહીંયા લખીશું સૌપ્રથમ ખૂણો BAD બરાબર ખૂણો EAC. બરાબર? તો કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે? સમાન છે. તો BAD DAC ખૂણો BAD DAC. બરાબર? ખૂણો BAD ખૂણો DAC એ DAC એટલે આ ખૂણો. બરાબર? બરાબર શું થાય? તો કે ખૂણો EAC પ્લસ કોના બરાબર થાય? તો કે ખૂણો DAC. હવે આ બંને ખૂણાનો સરવાળો છે ને એ આ બંનેના ખૂણા બરાબર થાય. તો BAC બરાબર DAE શું થશે? BAC બરાબર એટલે કે BAC એટલે કે આખો આ ખૂણો બરાબર BAC બરાબર કયો ખૂણો? તો કે DAE એટલે કે DAE ખૂણો DAE. હવે આ બંને ખૂણા છે આસન્ન કોણ. આપણે આગળની થિયરીમાં ભણ્યા હતા આસન્ન કોણ. બરાબર? તો આ જો આ બંને આ ખૂણો છે અને EAC એટલે કે આ ખૂણો DAE એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા જે છે એ શું થાય છે? તો કે અહીંથી આ બંને આસન્ન કોણ થાય છે. શું થાય છે? આસન્ન કોણ. તો આપણે અહીંયા લખી શકીએ કે આસન્ન કોણ છે. બરાબર? લખી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તો આસન્ન કોણ તમને ખ્યાલ આવી ગયો. આસન્ન કોણ કોને કહેવાય? શા માટે આપણે આને આસન્ન કોણ કીધા? તો કે આપણે આગળની ચેપ્ટરમાં એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે આસન્ન કોણ એટલે કે જે બે ખૂણાનું શિરોબિંદુ, એટલે આપણે અત્યારે આ બે ખૂણા લીધા BAC એટલે કે BAC એટલે કે આ ખૂણો અને DAE એટલે DAE એટલે કે આ ખૂણો. બરાબર? આ અને આ. તો આ બંને ખૂણા છે. બરાબર? એ શાના કારણે બને છે? તો કે એક બરાબર છે એક શિરોબિંદુ. બરાબર? કે જે બે ખૂણાનું શિરોબિંદુ એક હોય, જે બે ખૂણાનું શિરોબિંદુ એક હોય, બરાબર, જેનો એક ભુજ સામાન્ય હોય ને એક ભુજ સામાન્ય ન હોય, બરાબર છે, તે ભુજની દિશા બીજી હોય, બરાબર છે, તો તેવા બે ખૂણાને આપણે શું કહીશું? તો કે આસન્ન કોણ. બરાબર? તો એટલે જ આપણે આ બે ખૂણાને શું કહીશું? આસન્ન કોણ. હવે BAC અને DAE માં હવે BAD બરાબર છે ત્રિકોણ
BAC અને BAC એટલે BAC આખો આ ત્રિકોણ થાય છે અને બીજો કયો ત્રિકોણ થાય છે તો કે DAE જો ઉલટો ત્રિકોણ છે બરાબર અને BAC આ એક ત્રિકોણ આમ મળે છે આપણને અને બીજો ત્રિકોણ છે ને જો તમે જોઈ શકો છો આ રીતે છે રાઈટ આ ત્રિકોણ કયો થાય છે તો કે DAE અને આ ત્રિકોણ તો કે BAC બરાબર આ રીતે છે આ ત્રિકોણ અહીંયા બેસે છે એટલે આ આખી ફિગર બને છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો BAC અને DAE માં ત્રિકોણ DAE માં બરાબર કે AC બરાબર AE AC બરાબર એટલે કે આ AC છે એ કોના બરાબર છે તો કે એ આપણને પક્ષમાં આપેલું છે ઉપર AC બરાબર AE રાઈટ અને AB બરાબર AD એ પણ પક્ષમાં આપેલું છે AB બરાબર AD રાઈટ જે આપણને પક્ષમાં આપેલું છે તો BAC બરાબર DAE BAC બરાબર DAE તેથી BAD બરાબર DAE બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બંને ખૂણા કેવા થાય તો કે સરખા થાય રાઈટ હવે તો કે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ DAE થાય બરાબર BAC એકરૂપ ત્રિકોણ DAE શા માટે આવું બને તો કે એના બંને ખૂણા જે છે એ સરખા થાય છે બાજુઓ છે જે આપણને આપેલી છે જેના કારણે આપણે કહી શકીએ કે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ DAE બરાબર હવે આપણે કહી શકીએ કે BC બરાબર DE BC બરાબર DE BC બરાબર DE બરાબર જેને આપણે શું કહીએ CPCT રાઈટ આપણો દાખલા નંબર 6 જે છે એ પૂર્ણ થાય છે બરાબર આપણે સાબિત કરી દીધું રાઈટ હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 7 કે AB એક રેખાખંડ છે જે તમે જોઈ શકો છો અને P તેનું મધ્ય બિંદુ છે બરાબર અને જેથી શું બને છે તો કે ખૂણો BAD એટલે કે આ ખૂણો બરાબર કોના બરાબર છે તો કે ABE એટલે આ ખૂણા બરાબર રાઈટ અને EPA એટલે કે આ ખૂણો કોના બરાબર છે તો કે DPB આ ખૂણો બરાબર તેવા બિંદુઓ કયા છે તો કે E અને D અથવા D અને E જે ક્યાં આપેલા છે રેખાની એક બાજુએ આવેલા છે તો ત્રિકોણ DAP એટલે ત્રિકોણ કયો DAP કયો છે તો કે DAP એટલે કે આ ત્રિકોણ બરાબર એ એકરૂપ કોને છે તો કે EBP એવી જ રીતે AD છે એ B ને બરાબર છે રાઈટ તો સૌપ્રથમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે ખૂણો BAD લખીશું ખૂણો BAD બરાબર એ ખૂણો કોના બરાબર છે તો કે ABE BAD એટલે કે આ ખૂણો એ કોને બરાબર છે તો કે ABE આ ખૂણાને બરાબર રાઈટ ખ્યાલ આવી ગયો હવે PAD ખૂણો PAD એટલે કે આ ખૂણો એ કોને બરાબર છે તો કે PBE ખૂણો PAD બરાબર PBE બરાબર એ બંને PAB પરનું બિંદુ છે એટલે એ લખીએ આપણે PAB પરનું શું છે ઓકે બિંદુ છે રાઈટ તો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે EPA એટલે કે આ ખૂણો EPA એટલે કે આ ખૂણો એ કોના બરાબર
તો કે ડીપીબી આ ખૂણો એટલે કે ખૂણો EPA બરાબર ખૂણો DPB ખ્યાલ આવી ગયો DPB રાઈટ હવે આપણે શું કરીશું તો કે EPA પ્લસ EPD એટલે આ બંને ખૂણાનો સરવાળો EPA ખૂણો પ્લસ ખૂણો EPD એ કોના બરાબર તો એ કોના બરાબર થશે તો કે DPB પ્લસ DPB પ્લસ EPD બરાબર અહીંયા ખૂણો DPB એટલે કે આ ખૂણો વત્તા EPD બરાબર એ બંને શું થયા તો કે ખૂણો APD એટલે કે APD આ ખૂણો અને બીજો કયો તો કે APD એટલે કે આ ખૂણો અને બીજો કયો ખૂણો તો કે BPE ખૂણો APD પ્લસ ખૂણો એટલે બરાબર ખૂણો બીજો કયો ખૂણો થયો તો કે BPE આ શું થયા તો કે આસન્ન કોણ મેં તમને હમણાં જ કીધું કે જે ખૂણાનું બી એટલે કે આ ખૂણો બરાબર BPE બરાબર એટલે કે આ ખૂણો અને APD એટલે આ ખૂણો રાઈટ બરાબર હવે આ બંને શું થયા તો કે આસન્ન કોણ જ્યાં જે એક શિરોબિંદુમાંથી બનતા હોય બરાબર જેનો એક ભુજ છે સામાન્ય હોય અને એક ભુજ છે એનાથી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાને શું કહીશું આપણે આસન્ન કોણ રાઈટ તો PA AB નું શું છે મધ્ય બિંદુ PA AB નું મધ્ય બિંદુ છે બરાબર PA શું છે AB નું મધ્ય બિંદુ છે તેથી શું થાય AP બરાબર PB અથવા BP AP બરાબર BP રાઈટ ખ્યાલ આવી ગયો હવે તો કે DAP અને EBP માં હવે DAP અને EPB બરાબર EBP DAP અને બીજો કયો ત્રિકોણ DAP લાલ ત્રિકોણ અને EBP આ બંને ત્રિકોણ બરાબર છે બંને ત્રિકોણમાં PAD બરાબર PB ખૂણો PAD એટલે કે એક ખૂણો તમે જોઈ શકો છો અને PBE આ બંને ખૂણા કેવા થયા સરખા આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થયા સરખા તો APD બરાબર BPE APD બરાબર ખૂણો BPE બરાબર આ બંને ખૂણા પણ સમાન થાય અને AP બરાબર BP AP બરાબર BP જે આપણે ઉપર જોયું બરાબર તો ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP તેથી ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP બરાબર આ બંને ત્રિકોણ કેવા થયા તો કે ખૂબ આખું શરત પ્રમાણે એટલે કે ખૂણો બાજુ અને ખૂણો બરાબર બે ખૂણા સરખા એક બાજુ સરખી એટલે AD બરાબર B AD બરાબર BE રાઈટ આપણો આ જે દાખલો છે એ અહીંયા સાબિત થઈ ગયો બરાબર વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 7 પણ અહીં પૂર્ણ થયો તમે જોઈ શકો છો 2 સેકન્ડ આપો
વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 8 કાટકોણ ત્રિકોણમાં ABC માં ખૂણો C કાટખૂણો છે. તમે જોઈ શકો છો આ ખૂણો ત્રિકોણ ABC માં આ ખૂણો જે છે કાટખૂણો છે. M એ કર્ણ AB નું મધ્યબિંદુ છે, બરાબર? આ મધ્યબિંદુ છે M. DM બરાબર CM થાય છે. DM એ CM જેટલું થાય છે. તે જ રીતે C ને M સાથે જોડીએ, C ને M સાથે જોડી D સુધી લંબાવીએ તો બિંદુ D અને B જોડો, સોરી D અને B જોડો, રાઈટ? કાટકોણ ત્રિકોણમાં ABC માં ખૂણો C કાટખૂણો છે, બરાબર? એવી જ રીતે આવી રીતે આ ત્રિકોણ હતો, બરાબર? A B C. હવે અહીંયા કર્ણ પર M છે એ મધ્ય બિંદુ છે, રાઈટ? અને એવી રીતે C ને M સાથે જોડીને D સુધી લંબાવવાનું, બરાબર? અહીંયા સુધી લંબાવ્યું દાખલા તરીકે, બરાબર? પછી D ને M સાથે આ રીતે જોડી દે એટલે આ આકૃતિ બને છે, રાઈટ? ખ્યાલ આવી ગયો? હવે ત્રિકોણ AMC એટલે ત્રિકોણ AMC એટલે કે આ ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD આ બંને ત્રિકોણ, બરાબર? એ ત્રિકોણમાં AM બરાબર BM, ત્રિકોણ AMC અને બીજો કયો ત્રિકોણ મેં કીધો તમને યાદ આવે? ઓકે, ત્રિકોણ BMD. કયો ત્રિકોણ? BMD એટલે BMD. આ બંને ત્રિકોણ જે છે એ બંને ત્રિકોણમાં શું સરખું છે તો કે AM બરાબર BM, AM બરાબર BM, બરાબર? આપણે આ ત્રિકોણ લઈએ AMC એની આ બાજુ અને BMD એની આ બાજુ, તો AM અને BM બંને શું છે? સરખા છે, કારણ કે M એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. M એ AB નું મ બિંદુ છે, રાઈટ? એટલે કે મધ્ય બિંદુ છે. તેથી CM બરાબર DM. CM છે એ કોના જેટલું થાય? હવે AM બરાબર BM હોય તો CM બરાબર પણ શું હોય? DM. CM બરાબર DM થાય, બરાબર? હવે CM બરાબર DM હોય તો AMC એટલે કે AMC આ ખૂણો AMC બરાબર BMD, ખૂણો BMD એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા શું છે તો કે અભિકોણ છે, બરાબર? સામસામેના ખૂણા, બરાબર? તો કે ખૂણો AMC બરાબર ખૂણો BMC આ શું છે તો કે અભિકોણ, રાઈટ? ખ્યાલ આવી ગયો? એકવાર આ આકૃતિને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે જોઈ અને અહીંયા તમે જોયું કે ખૂણો AMC બરાબર BMC એ શું છે તો કે અભિકોણ. હવે આને અભિકોણ આપણે શા માટે કહીએ છીએ તો કે બે ખૂણા છે આ, બરાબર? એક આ ખૂણો અને આ ખૂણો. આ બંને ખૂણાનું જે શિરોબિંદુ છે, બરાબર? હવે કોઈ એક ખૂણો જે છે એનો દરેક ભુજ એટલે કે આ ભુજ અને આ ભુજ એ બીજા ખૂણાના ભુજ સાથે મળીને જો રેખા બનાવતું હોય તો એવા જે ભુજ મળીને જે બંને ખૂણા બનતા હોય એને આપણે શું કહીએ? અભિકોણ, બરાબર? કે દરેક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને જો રેખા બનાવતો હોય તો તેને આપણે શું કહીએ? અભિકોણ કહીએ. એટલે આપણે આને અભિકોણ કહીએ. શા માટે અભિકોણ? તો જો આ AM છે એ આ ભુજ છે એ આ ભુજ સાથે મળીને રેખા બનાવે છે, આ ભુજ છે આ ભુજ સાથે મળીને રેખા બનાવે છે, બરાબર? તો આપણે એને શું કહીશું? અભિકોણ કહીશું, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો બાખુબા મુજબ જોવા જઈએ, બરાબર? બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ, રાઈટ? તો એ મુજબ જોવા જઈએ તો ત્રિકોણ AMC
આપણે જે ત્રિકોણની વાત કરીએ છીએ એ એકરૂપ ત્રિકોણ BMD આ આપણે એક જે આપણે તમારે જે પહેલું પરિણામ જે સાબિત કરવાનું છે તે હવે ખૂણો કયો તો કે MCA ખૂણો MCA એટલે કે આ ખૂણો બરાબર તો MCA ખૂણો જે છે અને MDB એટલે કે આ ખૂણો MCA અને ખૂણો MDB બરાબર આ બંને ખૂણાઓ જે છે એ રેખાઓ AC અને BD ની એ રેખાઓ બરાબર AC અને BD ની છેદિકા કઈ થાય છે CD બરાબર છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે બરાબર રેખાઓ કઈ કઈ તો કે AC અને BD ની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ હવે તમને એમ થાય કે યુગ્મ કોણ કોને કહેવાય તો જો બે રેખાઓ હોય સમાંતર રેખાઓ હોય એને કોઈ રેખા છેદતી હોય બરાબર એ છેદતી રેખા હોય એને જે આ જે ખૂણા આવે ને એને યુગ્મ કોણ બરાબર ખ્યાલ આવ્યો એટલે જો આને આપણે ઊભું કરી દઈએ આ રીતે બરાબર ના એની છેદિકા હોય તો આપણને જો અત્યારે એક આ ખૂણો મળ્યો છે અને એક આ ખૂણો મળ્યો છે રાઈટ તો આને આપણે શું કહીશું યુગ્મ કોણ કહીએ છીએ અને તેઓ કેવા છે તેઓ સમાન છે રાઈટ તેઓ કેવા છે સમાન છે હવે AC સમાંતર BD તેથી AC સમાંતર BD એટલે AC જે રેખા છે એ BD ને કેવી છે સમાંતર હવે DBC અને ACB હવે ખૂણો DBC એટલે કે ઓલો ખૂણો અને બીજો કયો ખૂણો તો કે ACB એટલે ACB આ ખૂણો એ શું છે ACB એ AC સમાંતર BD ની છેદિકા દ્વારા AC સમાંતર BD ની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક તરફના બનતા છેદિકાની એક તરફના શું છે અંતઃકોણ શું તો કે DBC અને ACB બરાબર એટલે કે DBC એટલે કે આ ખૂણો અને ACB એટલે કે આ ખૂણો આ બંને ખૂણા છે બરાબર જે AC સમાંતર BD ની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે બરાબર છે હવે તો કે DBC ACB એટલે ખૂણો DBC ખૂણો ACB બરાબર કેટલા થાય તો કે 180 એમાં આપણને એકનું માપ આપેલું છે કેટલું તો કે 90 કોનું આપેલું હતું આગળ જ મેં તમને કીધું કોનું તો કે ACB નું માપ અહીંયા આ કાટખૂણો છે C એટલે 90 તો DBC ની જગ્યાએ આપણે લખીએ DBC +90 180 ડિગ્રી તો DBC બરાબર કેટલા થાય કે 90 ડિગ્રી કઈ રીતે 180 માંથી આ 90 જાય એટલે કેટલા રહે 90 એટલે આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા ખૂણો C બરાબર 90 ડિગ્રી એના કારણે આપણે અહીંયા 90 મૂક્યા છે રાઈટ એટલે કે DBC કાટકોણ છે આપણું બીજું પરિણામ પણ સાબિત થઈ ગયું એટલે કે ખૂણો DBC કાટકોણ છે
રાઈટ? ડીબીસી કેવો છે? કાટકોણ છે. હવે ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી, ત્રિકોણ એએમસી આ અને ત્રિકોણ કયો? તો કે બીએમડી એકરૂપ ત્રિકોણ બીએમડી. આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. તો AC બરાબર BD થાય. AC બરાબર BD, બંનેમાં m કોમન છે, રાઈટ? તો ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB માં ત્રિકોણ DBC અને ACB, ત્રિકોણ ACB માં શું થાય? તો કે BD બરાબર CA, BD બરાબર CA થાય. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે DBC બરાબર ACB, ખૂણો DBC બરાબર ખૂણો ACB. બરાબર? તો એ શું છે? તો કે કાટખૂણા બંને. પછી બીજું તો કે BC બરાબર CB બંનેમાં આવે છે. BC બરાબર CB જે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ જે બંને ત્રિકોણમાં સામાન્ય છે, રાઈટ? તેથી DC બરાબર AB. બરાબર? બાખુબા મુજબ જોવા જઈએ, બાજુ ખૂણો બાજુ મુજબ શું થાય છે? તો કે ત્રિકોણ DBC એકરૂપ ACB, DBC એકરૂપ ત્રિકોણ ACB. આ શું થયું? આપણું પરિણામ નંબર 3. હવે ત્યારબાદ જોવા જઈએ તો કે DC બરાબર AB, આમાં DC બરાબર AB, CP CT. Is it clear? DM બરાબર CM, નો DM બરાબર CM. બરાબર? તો એ D રેખાખંડ પર આવેલું બિંદુ છે. એ D રેખાખંડ પર આવેલું શું છે? બિંદુ છે. D જે છે એ રેખાખંડ પર આવેલું બિંદુ છે. તેથી શું થાય? DC છે, DC આખું DC એ કેના બરાબર થાય? તો કે 2cm બરાબર. હવે આ cm થાય, અહીંથી cm એકવાર અને આટલે આટલું, કારણ કે આ મધ્ય બિંદુ છે એટલે cm અને આ cm આપણે એવું કહી શકીએ તો કે બે વાર આખું cm આટલું જ માપ આ છે એટલે 1 cm અને આટલું આટલું આ એટલે બીજી વાર cm એટલે DC બરાબર શું થાય? બે વાર cm. બરાબર? DC બરાબર 2cm. બરાબર? DC બરાબર શું છે? 2cm. હવે DC ની જગ્યાએ આપણે AB લખીએ. બરાબર? તો AB બરાબર પણ શું થાય? તો કે 2cm થાય. શું થાય? 2cm. તો બે છે એના છેદમાં જાય તો cm બરાબર શું થાય? 1/2 AB. શું થાય? 1/2 AB. તો આ આપણને પરિણામ નંબર મળ્યું 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 8 ના ચારે ચાર પરિણામો આપણે શોધી કાઢ્યા છે. અને આ સાથે આજનો આ સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 8 અહીં પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય 7.1 પણ અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ અને ઈઝી દાખલા હતા અને તમારે આને સમજીને અને આ જ ત્રણેય દાખલાને તમારી CW માં એકવાર અને બે વાર તમારે રફ બુકમાં ગણવાના રહેશે. બરાબર? તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.